સ્થાનિકો દ્વારા વિરોધ. પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપવાની માંગ સાથે મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરાયા. લોકોએ સ્વયંભૂ વિરોધ કર્યો કે વિરોધ કરવામાં આવ્યો? સૌથી મોટો સવાલ. લોકોની માંગણી મારા પ્રત્યે છે. હું લોકોનો હાર્દિક અભિનંદન આપું છું કે મેં 5 વર્ષ અહીંથી કોર્પોરેટર હતો ત્યારે મેં કામ કરેલા છે. 5 વર્ષ લોકોની વચ્ચે રહ્યો છું. 5 વર્ષ હું કોર્પોરેટર હતો છતાંય લોકોની વચ્ચે રહેતો હતો. એટલે આ રોષ અત્યારે એ લોકોને એ છે કે ભાઈ ઘનશ્યામસિંહ જાડેજા અમારી વચ્ચે આટલા 15 વર્ષથી અમારી વચ્ચે છે અને અમારા જે કામ કરે છે અને અત્યારે જે ઉમેદવાર આપ્યા એ ઉમેદવાર અમારી વચ્ચે કોઈથી આવ્યા નથી, અમે જોયા નથી. અને આ ઉમેદવારને તમે ટિકિટ આપતા હોય તો એની નારાજગી આ લોકોની અત્યારે પોતાની નારાજગી છે કે અમારી વચ્ચે કાંઈ ઘનશ્યામસિંહ અમારે કામ કરે છે અને અડધી રાતે ફોન કરે આ લોકોની વચ્ચે ઊભો જ હોય અને રોડ રસ્તા હોય કે સફાઈ હોય કે ગમે પ્રશ્ન હોય લોકોની વચ્ચે રહેવા વાળું હું છું. એટલે લોકોનો રોષ અત્યારે ભૂમિ છે. આ વિસ્તારની હરેક વિસ્તારમાં મારા માટે અત્યારે લોકો બહાર આવે છે કે ઘનશ્યામસિંહ તમે નહીં તો હવે અમારો વિકલ્પ કયો લેવો. એટલે એ લોકો વિચારશે કે એને કોને મત આપવો. મારી નારાજગી છે પણ અમારા જે પ્રભારી છે જેનીબેન ઠુમર એને ખાસ કરીને એને ખબર હોવી જોઈએ કે કયા વિસ્તારમાં કયો વ્યક્તિ એક્ટિવ છે અને કોણ કામ કરે છે એને સમજી અને પછી આ ટિકિટનું પાછળ. કોંગ્રેસ પક્ષે જેમને ટિકિટ આપી છે તો હવે તમે એના સમર્થન કરીને એમની કારણે ના, હું કોંગ્રેસ વિરુદ્ધ નથી જવાનો. હું કોંગ્રેસ હારે જ છું અને હું એની હારે જ રહીશ અને હારે હું કામ કરીશ. કોને ટિકિટ આપી ઘનશ્યામસિંહ ત્યારે? ના, એટલે હવે આ હું એવું કહું કે પ્રભારી છે એને ખરેખર વિસ્તારમાં 5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ વોર્ડમાં 17 નંબર વોર્ડમાં કોણ કામ કરે છે અને કોને યોગ્ય ટિકિટ દેવી જોઈએ. એ આપણા પ્રભારી જેનીબેન ઠુમરની ભૂલ જ છે. અને અમિતભાઈ ચાવડાને મેં ધ્યાન ઉપર વહેલું કે આ જેનીબેન ઠુમર છે એ જ્ઞાતિવાદ ઉપર સાવ હાલે છે. તો જ્ઞાતિવાદ ખરેખર આ રાજકારણમાં ન હોવો જોઈએ. એ પછી જ્ઞાતિવાદ જો ચાલુ કર્યો એને એ પ્યોર જ્ઞાતિવાદ છે. બાકી વિસ્તારમાં મારા વિસ્તારમાં મેં જે કામ કરેલા છે એ લોકો અહીંયા નહીં આખા 17 નંબર વોર્ડમાં ગમે શેરી ગલીને ગમે ડેલીએ જઈને પૂછવાનું ઘનશ્યામસિંહ જાડેજા ઓળખતા હોય તો જ મેં કીધું મને ટિકિટ આપજો. અત્યારે કોને જ્ઞાતિવાદમાં કોને ટિકિટ આપી છે? જ્ઞાતિવાદમાં છે શૈલેષ રૂપાપરા અને આ આખું એ લોકોની મિટિંગ થઈ હતી ફાર્મ હાઉસમાં અને અહીંયા એ લોકોએ નક્કી કર્યું કે આપણે પાટીદાર સમાજને પહેલા આગળ અગ્રેસર આપીએ. એટલે એને પાટીદાર સમાજમાંથી વોર્ડમાં 18 છે, વોર્ડમાં 17 છે, બધા પાટીદારો રહ્યા. એની પહેલા ટિકિટ જેનીબેન ઠુમર પાટીદાર હોવાથી પાટીદારો માટે જેને મહેનત કરી છે. ઘનશ્યામસિંહને વ્યક્તિગત ટિકિટ નથી મળી અને વ્યક્તિગત મારી નારાજગી નથી. હું પક્ષનો વિરોધી કોઈ જવાનો નથી. આજીવન કોંગ્રેસ પક્ષમાં જ રહેવાનો છું. પણ ખરેખર આવા પ્રભારી મળે છે તો ઉપર હું કોંગ્રેસ હાઈકમાન્ડને કહેવા માંગીશ કે ખરેખર પ્રભારી એવા મળ્યો કે સર્વ જ્ઞાતિ સમાન હોવી જોઈએ, કોઈ જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. હવે શું થઈ શકે? હવે કાંઈ નહીં, હું તો પાર્ટીમાં રહીને જ કામ કરવાનો હોઉં. પણ આવતા દિવસોમાં હું એવું મારા હાઈકમાન્ડને કહેવા માંગુ છું કે ખરેખર આવો જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. આ જે નીચેનો કાર્યકર બિચારો કામ કરતો હોય કાંઈ અને લોકોની વચ્ચે રહેતો હોય એને ટાઈમે જો તમે આ વસ્તુ બનતી હોય કે નવી વ્યક્તિ આવી અને ટિકિટ આપી છે તો રોષ રહેવાનો છે. હું કોઈ લોકોની વચ્ચે રહી અને લોકોની સાથે રહી કામ કરીશ અને હું આ લોકો ભેગો અત્યારે એની ભેગો જ હું પ્રચારમાં નથી.